નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। ધોરણ 7 વિષય ગણિત, ત્રિકોણ અને તેના ગુણધર્મો, સ્વાધ્યાય 6.5। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું કાટકોણ ત્રિકોણ વિશે। કાટકોણ ત્રિકોણ એટલે જે ત્રિકોણનો ખૂણો 90 અંશનો હોય તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે। 90 એંગલનો એટલે કે 90 અંશથી બનતા આ ખૂણાની સામેની જે બાજુ, સૌથી પહેલાં આપણે આ ત્રિકોણને નામ આપીએ ત્રિકોણ ABC। તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણ ABCમાં આપણે જોઈએ કે માપ ખૂણો B બરાબર 90 અંશ છે। તો આ 90 અંશના ખૂણાની સામેની બાજુ, 90 અંશના ખૂણાની સામેની બાજુ જે રેખાખંડ AC થશે। તો માપ ખૂણા Bની સામેની બાજુ રેખાખંડ AC ને કર્ણ કહેવાય। ત્રિકોણમાં 90 અંશનો જે ખૂણો આપ્યો હોય તેની સામેની બાજુને આપણે કર્ણ તરીકે ઓળખીશું, અને કર્ણ સિવાયની બે બાજુ, કર્ણ સિવાયની બે બાજુઓ રેખાખંડ AB અને રેખાખંડ BC, રેખાખંડ AB અને રેખાખંડ BC થાય। આ મહત્ત્વની બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ તો દરેક કાટકોણ ત્રિકોણ માટે આપણે પાયથાગોરસના પ્રમેયને સ્વીકારીશું કે કર્ણનો વર્ગ, એટલે આ કર્ણ એટલે રેખાખંડ AC, એ ACનો વર્ગ બરાબર બાકીની જે બે બાજુઓ છે તે બાજુઓના વર્ગો કરવાના અને તેનો સરવાળો કરીએ એટલું માપ કર્ણના વર્ગનું મળે। એટલે કર્ણના વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે કાટકોણ ત્રિકોણ કોને કહીશું કે જેનો એક ખૂણો 90 અંશનો હોય તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહીશું, અને કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીશું, અને પાયથાગોરસનો એ પ્રમેય સ્વીકારીશું કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો થાય। આના પરથી આપણે જવાબ શોધવાના રહેશે, બાજુઓના માપ શોધવાના રહેશે। જેમ કે કોઈ દાખલો આપણને પૂછ્યો હોય કે ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે। ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે। હવે PQનું માપ આપ્યું છે 10 સેન્ટીમીટર તથા PRનું માપ આપ્યું છે 24 સેન્ટીમીટર, અને આ પરથી આપણને કહ્યું છે કે QR માપ શોધો, QR બરાબર કેટલા થાય। તો આપણે સૌથી પહેલાં એક કાટકોણ ત્રિકોણ બનાવવાનો। કાટકોણ ત્રિકોણમાં આ જે કાટખૂણો બને છે
તેનું નામ આપીશું પી, બાકી બે શિરોબિંદુઓને ક્યુ અને આર નામ આપીશું. આ ત્રિકોણ થઈ ગયો ત્રિકોણ PQR કહેવાય, QPR કહેવાય, RQP કહેવાય, RPQ કહેવાય. આપણે એને આ રીતે નામથી બોલાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો, અહીંયા આપણે ધ્યાન રાખવાની એ બાબત છે કે કાટખૂણો કયો છે P, એટલે એ અહીંયા આવવો જોઈએ. તો આ આપણે જ્યાં કાટખૂણો બનતો હોય ત્યાં જ P નામ આપી શકાય. જેમ કે આપણે આ પ્રમાણેની આકૃતિ બનાવી, આ પ્રમાણેની આકૃતિમાં કાટખૂણો અહીંયા બને તો આપણે ત્યાં P નામ આપીએ. તો અહીંયા Q અને R લખી શકાય. એટલે આ P ખૂણો કાટખૂણો, તો તેની સામેની બાજુ કર્ણ થશે QR. તો કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ, એટલે આપણા માટે કર્ણ કહેવાશે. અને આ બાકીની બે બાજુઓ તરીકે આપણે એને ઓળખીશું. ત્યારબાદ PQનું માપ 10 સેન્ટીમીટર. તો આ PQ બાજુનું માપ આપણને 10 સેન્ટીમીટર આપ્યું છે અને PRનું માપ 24 સેન્ટીમીટર આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શોધવાનો છે QR, અને QR કર્ણ છે. અને આપણે પાયથાગોરસના પ્રમેય અનુસાર વિચારીએ તો કર્ણનો વર્ગ એટલે આમાં QRનો વર્ગ થશે. QR વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો થશે, એટલે PQ વર્ગ વત્તા PR વર્ગ થાય. માટે QR વર્ગ જે આપણે શોધવાનો છે એમનો એમ લખીશું, PQ વર્ગ એટલે 10નો વર્ગ કરીશું અને PR વર્ગ એટલે 24નો વર્ગ કરીશું. માટે QR વર્ગ બરાબર 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10, 10 દાન 100, અને 24નો વર્ગ એટલે 24 ગુણ્યા 24 કરવાના, 24નો વર્ગ થશે 576. માટે QR વર્ગ બરાબર થશે 676. અને 676 એ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કોનો વર્ગ છે? તો 676 એ 26નો વર્ગ છે. માટે ઉપરથી વર્ગ જાય તો QRનું મૂલ્ય આપણને મળશે 26 સેન્ટીમીટર. તો આ પ્રમાણે જો આપણે ખાલી આટલી બાબતનું ધ્યાન રાખીએ, કર્ણને આપણે કાટખૂણાને ઓળખીએ, કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય તે ધ્યાનમાં રાખીએ, તે સિવાયની બે બાજુઓને ધ્યાનમાં રાખીએ, તો આપણે કાટકોણ ત્રિકોણને લગતા દાખલાઓમાં કોઈ પણ બે બાજુની કિંમત આપી હોય તો ત્રીજી બાજુનું માપ શોધી શકીએ. હજુ આવા બીજા ઘણા દાખલાઓ આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. દરેક વિદ્યાર્થીને જય સ્વામિનારાયણ.